અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે પેટ એનિમલ્સ જેવા કે ડોગ અને કેટ રાખી રહ્યા છે એમના માટેનું રજિસ્ટ્રેશન નિયમાનુસાર ફરજિયાત બનાવવામાં આવેલું છે. એની સામે જ્યારે પણ પેટ પેરેન્ટ્સના વહાલ સોયા એવા પરિવારના સભ્યોનું અવસાન થાય છે ત્યારે પેટ ક્રેમેશનની સગવડ પણ ₹30 લાખના ખર્ચે સીએનજી ગેસ ફાયર્ડ ક્રેમેટોરિયમ કાર્યરત કરવામાં આવેલું છે. જાન્યુઆરી 2026થી કાર્યરત થયેલ આ પેટ ક્રેમેટોરિયમમાં અત્યાર સુધીમાં 379 જેટલા ડોગ અને કેટનું ક્રેમેશન થયેલું છે, જેમાંથી અમદાવાદ શહેરના 360 છે અને અમદાવાદ શહેર બહારના જેવા કે ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ, ભાવનગર, બાવળા આવા ગુજરાત રાજ્યના શહેરોના 18 જેટલા પેટ અહીંયા ક્રેમેશન માટે આવેલા છે. માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ રાજસ્થાનના ઉદયપુરમાંથી પણ પેટ પેરેન્ટ્સ આવી રીતે પેના પેટને લઈ અને ક્રેમેશન માટે અહીંયા આવતા હોય છે. સાથે ને સાથે જે 379 જેટલા કેટ અથવા ડોગ્સનું ક્રેમેશન થયેલું છે એમાંથી 15 જેટલી કેટનું પણ ક્રેમેશન કરવામાં આવેલું છે. આની સાથે ને સાથે જ્યારે પેટ ક્રેમેશનની વિધિ બાદ એના અસ્થિ એટલે કે કળશમાં ભરી લાલ કપડામાં અંતિમ વિધિ ધાર્મિક વિધિ માટે અત્રેથી આપવામાં આવતા હોય છે અને હ્યુમનની માફક જ આની અંતિમ વિધિ અને અસ્થિ વિસર્જનની વિધિ પણ પેટ પેરેન્ટ્સ કરતા હોય છે. તેવા સમયે એમને આ પેટ ક્રેમેશન સર્ટિફિકેટની પણ જરૂર પડતી હોય છે. તો આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને પેટ ક્રેમેશન સર્ટિફિકેટ પણ આપવાનું શરૂ કર્યું છે.